આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવમાં આપનું સ્વાગત છે. હું ભામિની કંસારા, સત્યની સાથે જનતાનો અવાજ. આવો નિહાળીએ આજના મુખ્ય સમાચાર. દાહોદના આઉટસોર્સિંગ કર્મચારીઓએ લીવ ઓન કેશ ચૂકવવા જિલ્લા વિકાસ અધિકારીને ગુજરાતની જનતા જાગૃતિ મંચના કાર્યકર્તા રજનીકાંત ભારતીય દ્વારા અપાયું 10 દિવસનું અલ્ટિમેટ. અલ્ટ્રા મોડર્ન એજન્સી દ્વારા નવેમ્બર 2023થી પીએચસી અને સીએચસીના આઉટસોર્સિંગ કર્મચારીઓને લીવ ઓન કેશના નાણાં ઉચાપત કરી રહી છે. આ બાબતે અનેક રજૂઆત છતાં પણ ચોરાયેલા રૂપિયા અધિકારીઓ દ્વારા પરત ન ચૂકવાતા આજે દાહોદ જિલ્લા પંચાયત ખાતે મોટી સંખ્યામાં આઉટસોર્સિંગ કર્મચારીઓએ ભેગા થઈ 31 મહિનાની લીવ ઓન કેશના નાણાં 10 દિવસમાં ચૂકવવા જિલ્લા વિકાસ અધિકારીને અલ્ટિમેટ આપ્યું છે, નહીંતર કાયદાકીય માર્ગ અપનાવવાની ચીમકી આપી છે. આઉટસોર્સિંગ કર્મચારીઓ જિલ્લા પંચાયતે મોટી સંખ્યામાં ભેગા થયા અને પોતાની લાલિયાવાડી ખુલ્લી પડી જાય તે ડરથી તાલુકા હેલ્થ અધિકારીઓ દ્વારા કર્મચારીઓને જિલ્લા પંચાયત ન જાય તે માટે ધાક ધમકી આપવાનું સવારથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. ગુજરાતની જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંતભાઈ ભારતીય એ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જેમના રૂપિયા ચોરાયા છે એવા ગરીબ કર્મચારીઓને અધિકારીઓએ નોકરીમાંથી કાઢી મૂકવા ધમકીઓ આપી રહ્યા છે. જ્યારે 3 કરોડ જેટલી રકમની ચોરી કરનાર અલ્ટ્રા મોડર્ન એજન્સીનો કોન્ટ્રાક્ટ હજી દાહોદમાં ચાલુ છે. તેમને નાણાકીય ઉચાપત છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા એજન્સી વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી નથી. ત્યારે અલ્ટ્રા મોડર્ન એજન્સીના ભ્રષ્ટાચારમાં અધિકારીઓ દ્વારા પણ કમિશન લીધું હોય તેવા આક્ષેપ ગુજરાત જનતા જાગૃતિ મંચના કાર્યકર્તા રજનીકાંત ભારતીએ કર્યા હતા. રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, દાહોદ.